અંકલેશ્વર દીવા રોડ પર એક યુવતી દ્વારા શહેરમાં હાથ કાપી ફિનાઇલ પીધું હોવાની ઘટના સામે આવી છે. ઓમપુરી પાસે બનેલી ઘટનામાં યુવતી દ્વારા પ્રથમ હાથની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. લોકટોળા એકત્ર થઈ યુવતીને સમજાવવાનો પ્રયાસ કર્યો. લોકોની સમજાવટ વચ્ચેનો ફિનાઇલ ગટગટાવ્યું. 108 બોલાવી સારવાર અર્થે અંતે ખસેડવામાં આવ્યું હતું. પ્રેમમાં નિષ્ફળતાને લઈ યુવતીએ આ પગલું ભર્યું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર અંકલેશ્વર શહેરના દીવા રોડ પર રવિવારના બપોરે એક પ્રેમમાં હતાશ યુવતીએ જાહેર માર્ગ પર જ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. મુસ્લિમ સમાજમાંથી આવતી યુવતી દ્વારા દીવા રોડ પર આવેલ ઓમપુરી નજીક જાહેરમાં પ્રથમ હાથ પર બ્લેડ કે કોઈ ધારદાર વસ્તુથી નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો, જે જોતા સ્થાનિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આશરે 20 થી 22 વર્ષની યુવતીને અચાનક ફિનાઇલની બોટલ કાઢી તે પણ ગટગટાવી લીધી હતી. યુવતીના આપઘાત પ્રયાસ જોઈ સ્થાનિક લોકો ત્વરિત અસરથી 108માં જાણ કરતા 108ની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને યુવતીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જો કે યુવતી પ્રેમમાં મળેલી નિષ્ફળતાથી આ પગલું ભર્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. ત્યારે આપઘાત પાછળનું કારણ શું અને યુવતી કોણ, તેમજ તે અહીં કેમ આવી આપઘાતનો પ્રયાસ કર્યો, તે અંગે અનેક સવાલો ઊભા થયા હતા. ઘટના અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે પણ જાણ થતા તેમના દ્વારા પણ આ અંગે તપાસ શરૂ કરાઈ હતી.